હવે પછી મને બોલાવતો ના. જો હવે ટાયર ફિટ કરી દઉં ને એટલે હે ને તું આમાં ખીલી ગાલી દેજે. પછી માલિક લેવા આવે એટલે કે એક્ટિવા તો કમ્પ્લીટ કરી દીધું અમે, પણ મારે પંચર છે એટલે હું આગળ પંચર કરાવવા જાય મારા બાપાની પંચરની દુકાન છે એટલે હું બેનો ધંધો થઈ જાય ને. બરાબર, ફટાફટ ઝડપ રાખજે પાછો કોમમાં. જોજે હું ખરાબી અંદરથી ધૂણો બહુ કાઢે. ધૂણો કાઢે? બહુ ધૂણો કાઢે યાર. તે સિગરેટ પીવા કે બીડી? અલે એક્ટિવા આવું સિગરેટ બીડી કરે. અલ્યા મને ખબર હ એક્ટિવા હ એ તો ધૂણો કાઢે છે ને તો ભાઈ ઓમો 5000 ખર્ચો તો. શું વાત કરું, 5000 રૂપિયા ખર્ચો જોયા વગર? જોવાની જરૂર જ નહીં લે, બહુ અનુભવી મેકેનિક છું હું. આજે ધૂણો બંધ થઈ જશે એમ ભાઈ? અરે ધૂણોય બંધ થઈ જશે ને બધી હવાએ બંધ થઈ જશે ને બધું બંધ થઈ જશે, ટકાટક થઈ જશે. બંધ નહીં રાખવાની, ચાલુ રાખવાની. એન્જિન ખોલવાનું મેન, આમાં એન્જિન નો પ્રોબ્લેમ હોય. એન્જિન ખોલો એટલે તારા હે ને ધૂણો બૂણો બધું બંધ. જોયા વગર કહી દીધું એન્જિન ખોલવાનું. અરે જોવાની જરૂર જ નહીં, કારીગર બહુ હેવી છું હું, સમજ્યા? એવું એમ? ઓવા હા તે વધુ ને હેડો કરી દો 5000 તો 5000. સારું હેડો, પણ હોબળો એન્જિન ખોલવાનું કોઈ રમત ની વાત નહીં, એટલે 2-3 કલાક થશે. 2-3 કલાક થયું? એટલો ટાઈમ તો થાય ને યાર. એટલે આટલી બધી વાર ના હોય એટલે કરો થોડું જલ્દી. ઝડપી કરો તો ટ્રાય કરો, જો બાર ઓટો મારી જાવ 2 કલાકમાં કોમ પટાવી દઉં તમારું. હો હા તો જલ્દી કરજે. હા લે છોટું ફટાફટ એન્જિન ખોલવાનું કર હેડવાનું. અલ્યા હારો વાયર ખુલી ગયો હો, ચોથી ખુલ્યો છે, હવે ફિટ છે રીતના કરવો આનો તો સમજણ. લે ભાઈ 2 કલાક થઈ ગયા, ગાડી બની જ નહીં. અરે શેઠ આ તમે તો 2 કલાક કીધા, 2 કલાકમાં ફટ દઈને આવી ગયા. અત્યારે પણ બા અર્જન્ટ જોવો ભાઈ. એટલે અર્જન્ટ એટલે ભાઈ અર્જન્ટમાં ના થાય યાર. ઓનો મી ઓતેડો બાર કાઢ્યો, કિડની બાર કાઢી, સાફ કરીને કિડની પાછી ફિટ કરી, એમને નહીં થઈ જતું ફટ દઈને. વાત કરો યાર. અલ્યા મોણસ નહીં, એક્ટિવા છે. અરે એક્ટિવા છે મને ખબર છે, પણ એક્ટિવામાં મોણસ જેવું હોય, જેમ મોણસ ને કેવું હોય કે આખું શરીર મેન દિમાગથી ચાલતું હોય, એમાં ગાડીમાં કેવું હોય મેન એનું દિમાગ એટલે એનું એન્જિન. આ એન્જિન રિપેર કરવું કોઈ રમતની વાત નહીં, વાત કરો હો. અલ્યા ભાઈ ચમ માર્યું હો ને? આ ભૈયા ગેરેજ ખોલીને એ મોરી એક જગ્યાએ નોકરી કરતો હતો. એ શેઠના અંગાત ઝઘડો કર્યો, માથાકૂટ કરી અને ખુદની ગેરેજ ખોલીને બેસી ગયા. હા તે ભાઈ સારું જ કર્યું કે ખુદની ગેરેજ ખોલી. હા તે ખુદની ગેરેજ ખોલતો ખોલતો, પણ જો નોકરી કરતો તો એકણ પૂરું શીખવું તો પડે કે પૂરું શીખ્યું એ ના હોય એકણ અહીં ગેરેજ ખોલીને બેસી જાય. હા તે પણ ભાઈ તું ઈમો આટલો ચમ બળ્યું? એ જે શેઠ હતો ને હું છું, અને અહીં જ્યાં હું એકણ ખોલીને આવડતું કોઈ સકોરું એ નહીં, અને દાડામાં 10 બાઈકો લેશે ને તો જે બાઈક લેશે એનું ફોન કરશે, શેઠ આવજો, આ વન કેવી રીતે કરવાનું. દાડામાં 10 વખત મને બોલાવો, એટલે પણ આવડતું ના હોય શું કરવા ગાડીઓ લોય. એટલે શેઠ એ તો અલ્યા તને આવડતું જ નહીં કશું? નહીં એવું લે, ખોલી તો દીધું યાર. અમે હાલ હું ફિટ કરી લઉં યાર, તમે ટેન્શન. ના 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 ભાઈ મારે ફિટ નહીં કરાવ. અરે ટેન્શન ના લે, હું હાલ જ અમે ફિટ કરી જ દઉં યાર. એમાં તો કેટલી વાર એ ગૂગલ આ બાઇક નું એન્જિન છે રીતના ફિટ કરાય. અલ્યા બાઈક નહીં, એક્ટિવા છે. હા એ છે એક્ટિવાનું. હાલ કાઢો છે તમે, હાલ જો અમે હાલ જોઈને અમે કમ્પ્લીટ કરી લઉં યાર. હું તમે ટેન્શન લ્યો યાર. આ તો તારે ગૂગલ ને પૂછીને કરવું તું, તો મને શું કરવા બોલાવ્યો? એ તો શેઠ મારા ને એ વખત રિચાર્જ પટી ગયું હતું યાર. આ તો એક ગ્રાહક આવ્યું તે રિચાર્જ કર્યું ને તે હવે ચાલુ થઈ ગયું નેટ. હવે જોઈને તો હું કરી લઉં, હવે વધો નહીં, તમારી જરૂર નહીં. હવે પછી મને બોલાવતો ના. અલ્યા ભાઈ તું રહેવા દે, મારે બાઈક એક્ટિવા વગી નહીં કરવું. તું મને ફિટિંગ કરીને હાલ દે, હું બીજા કરાવી લઉં. અરે ફિટિંગ, અરે હાલ હું તમારું ટકોટા જેવું કરી દઉં, એકદમ ટકાટક યાર. હું ટેન્શન લ્યો યાર. નહીં ટકાટક જેવું નહીં કરું, તું ફિટિંગ કરીને હાલ દે, હું બીજા કરાવી લઉં. એટલે પણ મને ફિટ કરતા નહીં આવડતું એટલે તો આ દફાબારી કરવું છે યાર. હવે તમને તો બોરામ ભરીને હાલ દે ભાઈ, હું બીજા કરાવી દઉં. ગૂગલ રહેવા દે, હવે ફિટ નહીં કરવું. શેઠ કરજો હરકું, મને તો નહીં આવડતું. કોઈ ના શેઠની ઘેરે છો એ બહુ હોય આગળ જ લઈ જાઓ, આમ નામ જો દોરીને લઈ જાઓ. છોટું કોઈ નવું ગ્રાહક આવે આપવા દેજે, અને રિચાર્જ બિચાર હરખું કરાવડાય, ફોન માં પતી ગયો.